હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જઈશો? અમે પણ મજામાં છીએ. અમારો પરિવાર, મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં છે. અને અમે વ્યસ્ત છીએ, સ્વસ્થ છીએ અને મસ્ત છીએ. તમે પણ વ્યસ્ત હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. જે વ્યસ્ત હોય ને એ સ્વસ્થ હોય. કહેવામાં આવ્યું છે ને, જે વ્યસ્ત હોય ને જિંદગીમાં, જે વ્યસ્ત હોય ને એ જ સ્વસ્થ હોય. જોજો તમે, હે ને? ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરીએ. આજે છે શનિવાર, દાદાનો વાર છે, હનુમાનજી દાદાનો વાર છે અને આજે દશમ છે. નવલા નોરતા ગયા, નવલા નોરતા પૂરા થયા, આજે દશમ છે. આજે મારી સ્થાપના મેં આજે ઉઠાવી. શ્રીફળ રાખ્યું હતું, કળશમાં શ્રીફળ રાખ્યું હતું અને પાન રાખ્યા હતા. કહેવાય ને, લીલા પાનથી માતાજીને શણગાર્યો અને ફૂલોથી શણગાર્યો. છતાં પણ મેં આજે દીવાબત્તી મસ્ત એવા કરી નાખ્યા અને સરસ મજાનું સ્થાપના ઉઠાવી લીધું અને માતાજીને દર્શન કરી, પગે લાગી અને સ્થાપના ઉઠાવી લીધી. 9 દિવસ મારા પૂરા થયા અને આજથી 10મો દિવસ. આજથી હવે શારદા કુળદેવીને દીવાબત્તી કરશો અને નમન કરશો અને પોઝિટિવ ઘરમાં વાતાવરણ ફેલાવશો અને પ્રભુ પિતાને યાદ પણ કરશો. બ્રહ્મ મુહૂર્તથી મારી શરૂઆત થઈ જ જતી હોય રોજે, પણ માતાજીને સિમ્પલ રીતે હું દીવાબત્તી કરીશ અને સરસ એવા પોઝિટિવ ઘરમાં વાતાવરણ ફેલાવીશ. અને આજે 28 તારીખ છે અને આજે શનિવાર પણ મેં કહી દીધું આગળ જ કે શનિવાર છે. ચાલો ત્યારે મારી ચેનલમાં બન્યા રહેજો અને મારા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જજો. તમને બહારનો વોઇસ બહુ જ આવશે. આજુબાજુમાં અમારે બહુ જ કામ ચાલે છે એટલે બહારનો વોઇસ બહુ જ આવશે, પણ એ ચલાવી લેજો અને મારી સાથે બન્યા રહેજો. અને જો આજે શું રૂટિન છે ને એ આગળ હું તમને બતાવીશ. જો કાલનું બ્લાઉઝ મારે અધૂરું છે એ પૂરું કરવાનું છે અને પૂરું કરી અને રૂટિન કામ કરી અને બધું જ કમ્પ્લીટ કરી અને આજ હું બહાર જવાની છું. ક્યાં જવાની છું, કઈ જગ્યાએ જવાની છું એ કાલના બ્લોગમાં જોજો. મારી સાથે બધા જ બન્યા રહેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સૂર્યદેવ ને નમન કરી લઈએ. ચાલો, મારી ચેનલમાં સ્વાગત છે તમારું. તમે તમારું ટાઈમ, કિંમતી અને અમૂલ્ય ટાઈમ કાઢી અને મારા બ્લોગ જોશો તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને પોઝિટિવ સવારની શરૂઆત કરતાની સાથે જ તમને કહી દઉં કે આખો દિવસ બધાનું સારું જાય. પ્રભુ પાસે એટલી પ્રાર્થના કરી મેં કે બધાનું કલ્યાણ થાય. હે પ્રભુ, બધાનું કલ્યાણ થાય, બધાનું સારું થાય અને બધા પોઝિટિવ રીતે જ ઘરમાં અને બહાર રહે અને શાંત મગજ રહે. કોઈનો મગજ એટલો બધો ઘણાનો ગુસ્સેમય હોય, એ શાંત મગજ રહે એવી મેં પ્રાર્થના પણ કરી પ્રભુ સાથે. બ્રહ્મ મુહૂર્તથી જ મેં ઉઠી અને ધ્યાન યોગમાં મેં પ્રાર્થના કરી કે બધાનું કલ્યાણ કરજો પ્રભુ. સવાર પડતા જ મેં થેન્ક યુ કર્યું પ્રભુને કે થેન્ક યુ, મેં સવાર જોયું અને સવાર જોઈતાની સાથે જ મારો પરિવાર મારી સામે હોય એટલે પ્રભુ પાસે એટલો ધન્યવાદ માગવાનું. આપણે પ્રભુને એટલા મરજીથી યાદ કરી અને એટલા સરસ મજાના પોઝિટિવ વિચાર સાથે જ આપણા પરિવારને સામા જોઈએ ને ત્યારે એટલું સરસ મજાનું આપણે પ્રભુ પાસે કલ્યાણની ભાવના માગવાની. પ્રભુને કહેવાનું ધન્યવાદ તમારું કે મારો પરિવાર મારી સામે છે અને હું પણ તંદુરસ્ત ઉઠી ગઈ. મારા જીવનમાં આપણે સૂતા હોય ને ત્યારે ખબર જ ન હોય કે સવાર કેવી પડશે, તો ઉઠીને જ પ્રભુને આપણે ધન્યવાદ અને શુક્રિયા કહેવા જોઈએ. તો આપણી આખો દિવસની દિનચર્યા સરસ જ રહે. ચાલો ત્યારે સરસ મજાની પોઝિટિવ વાતો સાથે ચાલો આગળ વધીએ
જો રૂટિન કામમાં લાગી જઈએ ભાઈ. આજે મારે રૂટિન કામ એટલું બધું મેં બતાવ્યું નથી શૂટિંગમાં. ઘરની અંદર તો કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું જ મારે કરવાનું બાકી છે, હે ને. બાકી જ હોય, કારણ કે આજે સેજ મોડું થઈ ગયું. 7:45 વાગે હું અગાસી ઉપર ગઈ હતી અને સાફ સફાઈ હમણાં તમે જોઈ ને કે સાફ સફાઈ કરી, સૂર્ય નમસ્કાર કર્યા. ફળિયું મારું છે ને એમાં છાંયો આવે. સૂર્યદાદાના દર્શન પણ બહુ નથી થતા, થાય પણ એટલા બધા નથી થતા. બહુ બધું છત ને બત ને બધું આજુબાજુનું બધું આવી જાય, એટલે આમ એટલા મસ્ત દર્શન કરવા હોય ને એટલે હું અગાસી ઉપર વહી જાઉં. અને આજે સૂર્યદાદાને જળ ચડાવ્યું ને એ પણ મેં કન્ટેનમાં લઈ જ લીધું. રોજે આમ તો રોજે જ આપણે આ બધું કરતા જ હોઈએ, પણ આજે મેં એક્સ્ટ્રા લઈ લીધું કે આજે હું શૂટિંગમાં લઈ જ લઉં. સૂર્યદાદાને જલ ચડાવું છું એ, અને શોર્ટ વિડીયો પણ મેં બનાવી નાખ્યો. અને જો ચાલો પોઝિટિવ વાતો આપણે કરીએ જ છીએ આજે તો. અને રોજે લગભગ તો રોજે ઉઠીને આપણે પોઝિટિવ જ રહેવું જોઈએ. આપણા જીવનમાં આપણે પોઝિટિવ જ રહેવું જોઈએ. સારી વાતો સાથે આગળ જ વધવાનું હોય. આખો દિવસ એવો સરસ મજાનો જાય ને, એને તમે એટલો સુંદર મજાનો પ્રભુની યાદમાં દિવસ જાય, અને એટલું સરસ ફ્રેશ માઇન્ડ રહે આપણું. આરામથી ઊંઘ પણ આવી જાય, ટેન્શન મુક્ત પણ આપણે રહીએ. ચાલો ત્યારે આપણે આ બધું રૂટિન કરતાની સાથે પ્રભુને યાદ કર્યા જ કરવાના. રોજિંદુ આપણે એવું જ ધાર્ય કરવાનું કે આપણે જો રસોઈ બનાવતા હોઈએ કે કંઈ પણ રૂટિન કામ કરતા હોય ને તો પ્રભુની યાદમાં જ કરવું જોઈએ, હે ને. એ મારી વાત તમને કેમ લાગી? સાચી ને? કારણ કે બીજા વિચારોમાં આપણે રહીએ ને તો આપણું માઇન્ડ એટલું આમ ડાયવર્ટ થઈ જાય. એટલે ડાયવર્ટ માઇન્ડ કરવાનું જ નહીં. પ્રભુની યાદમાં બધું જ કામ કરી લઈએ. જો સફાઈ થઈ ગઈ, ફળિયું વળાઈ ગયું, અને તમને મેં જોયું ને કે ફળિયામાં મારે કેરી બહુ જ ખરે છે. તો મેં આમથી આમ હું નાખતી હતી, હમણાં તમે જોતા હશો. પણ ઝીણી ઝીણી એટલી ખરી જાય છે ને, તો ઝાઝી બધી ખરે છે એમ. અને એક એક કેરી. અને ચકલાની મેં તમને વાત કરી હતી ને, ચકલા પણ એટલા સાચું મારીને રમતમાં કેટલી બધી કેરી નીચે પચાડે, અને ખાખડી કેટલી બધી નીચે આવતી હોય છે. જો ચાલો રસોઈની હવે બપોરનો ટાઈમ થઈ ગયો, 12 વાગી ગયા. રસોઈ બનાવી નાખીએ. તો રસોઈમાં શું બનાવું? તો સરગવો, બટેટા, વટાણા અને મિની ટમેટાં વઘાર્યા છે. તો મિની ટમેટાં હવે તો હું ટમેટાં નાખવા જ લાગી છું, કારણ કે મોડું શાક લાગે ને. રોજિંદુ અમે ટમેટાં નાખતા જ નહોતા, પણ મોડું શાક લાગે ને તો મજા નથી આવતી. એટલે મારા હસબન્ડને મેં કીધું થોડું ચલાવી લ્યો ને, પણ એને તબિયત જ એવી રહી છે, એટલે એને બિચારાને ટમેટા વગરનું ખાય ને તો જ એને સારું રહે. અને આપણે જોઈએ ટમેટા. ચાલો કસૂરી મેથી નાખીને મસ્ત એવું સરગવો, બટેટા, વટાણાનું શાક મસ્ત એવું બની ગયું. અને રોટલા બાજરીના 2 રોટલા બાજરીના કરી નાખવાના છે. અને રોટલી પણ મેં થોડીક બનાવી હતી, એ મેં શૂટિંગમાં નથી લીધી, પણ રોટલી થોડીક બનાવી હતી. તમને હું આગળ કહેતી હોઉં ને કે ભાઈ સ્ટોરેજ હોય, ક્યારેક ખીર બનાવી હોય ત્યારે રોટલી હોય તો સારું લાગે. ચાલો થાળી પડી ગઈ, જમવા આવી જાઓ. જો આગલા સમયમાં મેં વેફર બનાવી હતી, તમને ખ્યાલ હોય તો આગલા બ્લોકમાં જ મેં આ પ્રમ દિવસના બ્લોકમાં નાખ્યું હતું કે અમે વેફર બનાવતા હતા. જો મસ્ત એવી થઈ ગઈ ને, કાંઈ એવું ના હોય ફટકડી હોય તો સફેદ થાય, સરસ થઈ જાય. થોડી વાર પાણીમાં પલળવા દો ને એટલે મસ્ત એવી થઈ જાય, સરસ એવી સફેદ વેફર થઈ ગઈ તૈયાર. તો એ પણ તમને હું એટલા માટે બતાવવાની કોશિશ કરું છું કે આ મસ્ત એવી થાય જ છે. ફટકડીનો નાખીએ ને તોય સરસ થાય. અને ચાટ મસાલો ઉપરથી ભભરાવી, અને જો કોઈને ચટણી ફાવે તો ચટણી નાખી દેવાની, એટલે મસ્ત એવી સ્વાદિષ્ટ વેફર તૈયાર થઈ ગઈ. ચાલો જીરું પણ લઈ આવ્યા હતા, તો જીરું પણ જોઈ લઈએ કેવું છે કેવું નહીં. ઘરના બધા રૂટિન કામમાં બધું જ આવી જાય, બરાબર ને. કે રૂટિન કામમાં આપણે જેટલું નાખો એટલું બધું જ રૂટિન કામમાં આવી જતું હોય છે. જો જીરું તો એટલું મસ્ત હતું ને, ટબ્બા એવા દાણા હતા ને, મસ્ત જીરું હતું. પણ ભાવ બહુ છે ભાઈ, બહુ ભાવ છે જીરાનું, ધાણીનું, એ બધું બહુ જ ભાવ છે. જો અમે તો બંને જણા છીએ ને, એટલે લગભગ 2 કિલો ધાણી લીધી છે અને 1.5 કિલો જીરું લીધું છે. એવું અમે મારા હસબન્ડ લઈ આવ્યા.
અને સુકડે મારીને જોઈ લેવાનું. ભાઈ કાંકરી તો નહોતી પણ કચરો હતો. જો આ કચરો બધો ભેગો કર્યો, એ ઝીણી ધૂળ તો નહોતી પણ કચરો હતો, વાછટ. પછી મિક્સ કરી અને ડબ્બો ભરી અને આપ્યું. મારા હસબન્ડ જઈને દળાવી આવ્યા અને થોડી વાર તપાવ્યું હતું. સહેજ બહુ નહીં તપાવવાનું, કારણ કે કલર ઉડી જાય. એટલે મસ્ત મિક્સ કરી નાખ્યું સરસ એવું. જો બધું માત્રામાં લ્યો ને એટલે સ્વાદિષ્ટ જીરું થાય. તો ચટણી તો આગળના બ્લોકમાં તમે જોયું કે દળાવી લીધી હતી, પણ આ ધાણા જીરું પણ આજે દળાવી લીધું. જો સરસ એવું દળાઈ અને તૈયાર થઈ ગયું મસ્ત એવું. ચાલો ત્યારે જોઈ લઈએ કાલના બ્લાઉઝમાં શું તકલીફ છે. કટિંગ કર્યું, કટિંગ બધું જોડ્યું અને સરસ એવું જોડી દીધું હતું. કાલ જ મને ટાઈમ મળ્યો હતો થોડો, તો મેં જો આ કટોરી બ્લાઉઝ મેં બનાવ્યું હતું, તો કટોરી જોડવામાં બેસી ગઈ હું. ધીરે ધીરે આ સાઈડ બધી જગ્યાએ આપણે કામ રહેતું જ હોય છે ગૃહિણીનું, હે ને. તમે જે કોઈ ગૃહિણી જોતી હશે એને લાગશે જ કે ભાઈ આ મૂકે આ મૂકે આ, કયું કામ ન કરવું ને. જે જગ્યાએ જાઓ એ જગ્યાએ આપણું કામ સામે દેખાતું જ હોય. જો કટોરી હું જોડી રહીશું, મસ્ત એવી કટોરી જોઈન્ટ થઈ ગઈ. મસ્ત માપ લઈને સીવો ને એટલે એકદમ સરસ થાય. જો માપ લઈને સીવું તો એકદમ પરફેક્ટ થઈ ગઈ. જો જોઈન્ટ થઈ ગઈ ને સરસ મજાની કટોરીનો આગળનો શેપ પણ મસ્ત આવી ગયો. અને નીચેનો ભાગ જે પટ્ટી હોય ને એ પણ મારે જોડી દેવાની. હવે બટન પટ્ટી હું જોડી રહી છું કે હૂક પટ્ટી. હા, હુકાઈ કરી નાખવી જોઈએ, એટલે હુકાઈ પટ્ટી હું જોડી રહી છું. તો સરસ મજાનો શેપ કેવું સરસ આવ્યું બ્લાઉઝનું, જો તમે. એટલે હું એકદમ સરસ તમને હું આખું પૂરેપૂરું બતાવીશ જ કે મેં કઈ રીતે સીવું. આ લગભગ 2 દિવસથી ચાલે જ છે. થોડું રૂટિન કામની સાથે સાથે આ પણ હું કરતી હોઉં. જો સરસ એવી હુકાઈ પટ્ટી જોડી દીધી અને મસ્ત એવી ગાજ પટ્ટી છે એ સામે મેં જોડી, એ ગાજ પટ્ટી. અને આ જોઈન્ટ કરું છું એ હુકાઈ પટ્ટી છે. જો આ સાડીનું બ્લાઉઝ છે ને એટલે ભેગું થતું જાય. એવું લાગતું હશે તમને કે કડસલીને ભેગું થતું જ છે, પણ તો પણ અમે માપ કટિંગથી સરસ મજાનું કર્યું ને એટલે મસ્ત એવું તૈયાર થઈ જશે. હમણાં જોજો તમે, સરસ મસ્ત એવું તૈયાર થઈ જશે. ચાલો ત્યારે બધાને હું તમને પહેલાં જ કહી દઉં કે ભાઈ મારો વિડીયોઝ તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમને આગળ તમે કહી જ દીધું છે, પણ છતાં પણ હું તમને બીજી વાર ટકોર કરીને કહી દઉં કે ભાઈ નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરીને જાજો અને આગળ વધારવામાં મારી મદદ કરજો. સરસ મજાનું જો મસ્ત એવું આવું તમને ક્યારેક જોવાય મળશે. ભાઈ એક કામ ન હોય, રૂટિન કામ હોય ને એમાં બધા જ કામ હોય. જો આગળ પાછળ થતું હોય ને તો થોડી છેડછાડ કરી નાખવાની કટિંગમાં. જેમ કે સેજ ખૂણા નીકળી જતા હોય ને આગળ પાછળ, તો થોડુંક કટિંગમાં લઈ લેવાનું. છેડછાડ કરીએ ને એટલે એકદમ પરફેક્ટ માપ આવી જાય. જો છેડછાડ જો આવી રીતે કરી નાખવાની કટિંગમાં. એવું ન હોય કે આપણે કટિંગ કર્યું હોય તો પરફેક્ટ જ આવે, પણ થોડું છેડછાડ તો કરવી જ પડે. જો ચાલો જોડી દઈએ. પાછળનો ભાગ ને આગળનો ભાગ સરસ એવો જોડી દીધું. મસ્ત એવો જોઈન્ટ થઈ જાય ને એટલે સરસ એવું બ્લાઉઝ તૈયાર થઈ જશે. અને કટોરી બ્લાઉઝ મને લગભગ તો કટોરી બ્લાઉઝ જ ગમે છે. લગભગ હું સાદા બ્લાઉઝ પહેરતી હોઉં છું, પણ કટોરીવાળા બ્લાઉઝ છે ને મને બહુ જ એમ કે કમ્ફર્ટેબલ લાગે. અને આ ગળા પટ્ટી મારવાની છે. જે આપણે ઉરફ પટ્ટી લઈએ ને એ ગળા પટ્ટી છે, પણ મારે ઉરફ પટ્ટી નથી લીધી મેં. આ ગળા પટ્ટી એમનામ સાદી, એટલે સાડીનું જ કાપડ હોય ને તો ઉરફ પટ્ટી લઈ અને એકદમ પાઇપિંગથી મસ્ત એવી જોઈન્ટ કરો ને તો પાઇપિંગ ઝીણી પાઇપિંગ મૂકી શકાય, મોટી પાઇપિંગ મૂકી શકાય. એવી પણ હું ઘણીવાર કરતી હોઉં. ક્યારેક બતાવીશ. મારે આજે સાદી અને સિમ્પલ કરવાની છે કે જે નીચેના ભાગમાં એકદમ સરસ એવું એમ કે હાથ સિલાઈ લઈ ને એટલે એવી રીતે મારે કરવાની છે. એટલે મને એવી ઈચ્છા થઈ કે હું સાદી મૂકી દઉં. ચાલો ત્યારે સરસ મજાનું બધું જોઈન્ટ થઈ ગયું અને બ્લાઉઝ તૈયાર થઈ ગયું. તમને બતાવવાની કોશિશ પણ હું કરી રહી છું. જો ગળું પણ મસ્ત એવું ફિટિંગ આવી ગયું, મસ્ત એવું. અને હવે હુકાય અને આગળના હુકાય અને ગાજ રહ્યા છે, તો એ હું ગાજ હવે મારે આજે બહાર નીકળવાનું છે એટલે નહીંતર હું તમને એ પણ બતાવી દેત.
પણ જો સરસ મજાનું જો ઇસ્ત્રી કરો ને એટલે એકદમ પરફેક્ટ આવે. જો જોયું ને, તમે ઇસ્ત્રી કરો ને તો એટલું બેસીને આવે. જો સરસ મજાની કટોરી, બાયું અને ગળાનો ભાગ. જો ચાલો હવે પરફેક્ટ બ્લાઉઝ થઈ ગયું સરસ મજાનું. ચાલો બધાને મારા જય શ્રી કૃષ્ણ, બધાને મારા જય શ્રી. В лес приходит сказка, снег